બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદથી વ્યાપક નુકસાન થયું છે। ઉગડના ઈસરવા ગામે ખેતરમાં વરસાદી પાણી ભરાયા છે। ખેતરમાં ઘર બનાવી રહેતા પરિવારોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે। લોકો ખેતર અને ઘર છોડીને અન્ય સ્થળ પર જવા મજબૂર બન્યા છે। સ્થાનિક પરિવારે સરકાર પાસે સહાયની માંગ કરી છે। બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા 4 દિવસથી ધોધમાર વરસાદ વરસ્યો, જેના કારણે અનેક વિસ્તારોમાં નુકસાન થયું છે। ત્યારે ગુજરાત ફર્સ્ટની ટીમ પહોંચી છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે આ ઓગળ તાલુકાનું ઈસરવા ગામ છે ને ઈસરવા ગામના ખેતરોમાં જે ઘર આવેલું હતું, કાચું ઘર આવ્યું હતું, તેમાં પાણી ભરાયું, જેના કારણે પરિવાર છેલ્લા 2 દિવસથી બહાર બેસો છે, કારણ કે અહીં પાણી ભરાઈ ગયું છે। જે રીતે આપ ગુજરાત ફર્સ્ટની સ્ક્રીન પર એક્સક્લુઝિવ તસવીરો જોઈ શકો છો કે આ જે માલ સામાન હતો, જે ઘર વખરી હતી, તે અત્યારે સમગ્ર પાણીમાં ગરકાવ થઈ છે। ઘરના તમામ જે કહી શકાય કે જે વાસણો હતા તે પણ પલળ્યા છે। ક્યાંક ને ક્યાંક તેમની જે ખાવાની જે વસ્તુઓ હતી તેમાં પણ નુકસાન થયું છે, એટલે ઘર માલિકને ખૂબ મોટું નુકસાન થયું છે। મહત્વની વાત છે કે જે પ્રકારે વરસાદ વરસ્યો અને એના કારણે નુકસાન થયું છે, જો કે ખેડૂતો ઘણા સમયથી વરસાદની કાગડોળે રાહ જોઈને બેઠા હતા, ત્યારે જે નુકસાન થયું છે જેના કારણે અત્યારે તો જે આ ઘર માલિક છે તેઓ ઉપર જે દુઃખનું આભ જે તે ફાટી પડ્યું છે। ત્યારે અહીં જે ઘરના માલિક છે, જે માજી છે, તેમને આપણે પૂછવાનો પ્રયત્ન કરીશું। શું કહેશો માજી, કેટલું નુકસાન છે, કેટલા દિવસથી તમને નુકસાન થઈ રહ્યું છે? મારે તો ઘણું નુકસાન થયું છે। અમે પલળી ગયો છે, અને હું 3 દાડાથી બહાર રખું છું, એમ પલળી ગયો છે મારે। હું તાને ઘરે દે ખાવા ખું, મને કાંક કરો મારું। કેટલું નુકસાન છે? છેલ્લા 4 દિવસથી વરસાદ વરસ્યો, જેના કારણે અત્યારે આપ ખાવાનું પીવાનું બધું ક્યાંથી કરો છો? ખાવાનું પીવાનું બધું હું બહાર છું ખોશું, હું ત્યાંથી લઈ છું, હું પાણી માં તઈ બેઠી છું। કેટલા દિવસથી પાણીમાં છો? 3 દાડાથી બેઠી છું, ભૂસીને તરસી, તાને ઘરે હું ખાવા આવવા દઉં। તેઓનું કહ્યું છે છેલ્લા 3 થી 4 દિવસથી પાણીમાં છે, તેમને નુકસાન થયું છે, ઘર વખરી છે, પલળી ગઈ છે, જેના કારણે તેઓ અત્યારે તો નુકસાન ભોગવી અને પોતાનું દુઃખ સહન કરીને અહીંયા બેઠા છે। અત્યારે તો તેઓ સરકાર પાસે માંગ કરી રહ્યા છે કે તેમને સહાય કરવામાં આવે, જો કે હજુ સુધી કોઈ પહોંચ્યું નથી, અહીંયા તંત્ર પણ હજુ સુધી કોઈ પહોંચ્યું નથી। ત્યારે ગુજરાત ફર્સ્ટની ટીમ અહીં પહોંચી છે અને સર્વે હાથ ધર્યો છે। કમલેશ નાભાણી, ગુજરાત ફર્સ્ટ, બનાસકાંઠા।